અંકલેશ્વરના હાંસોટમાં આદિવાસી સમાજ દ્વારા વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે અંકલેશ્વર શહેરમાં ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। 9 ઓગસ્ટને સમગ્ર વિશ્વમાં આદિવાસી દિવસ તરીકે ઉજવવામાં આવે છે, ત્યારે જળ, જંગલ અને પ્રકૃતિ પૂજનના હિમાયતી આદિવાસી સમાજ દ્વારા ઠેર ઠેર વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવા આવી હતી। જે નિમિત્તે અંકલેશ્વર હાંસોટ તાલુકા આદિવાસી સમાજ દ્વારા અંકલેશ્વર નગરમાં સંસ્કૃતિ પગપાળા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। આ રેલી રેલવે સ્ટેશન સ્થિત બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ફૂલહાર અર્પણ કરી પ્રારંભ કરવામાં આવી હતી। રેલી ભરૂચી નાકા ખાતે બિરસા મુંડાની પ્રતિમા ખાતે સંપન્ન થઈ હતી। આ રેલીમાં આદિવાસી સમાજના આગેવાનો અને સભ્યો જોડાયા હતા। પરંપરાગત પોશાકમાં ડીજેના તાલ સાથે આદિવાસી સંસ્કૃતિને ઉજાગર કરી હતી। આજે 9મી ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ એટલે સંસ્કૃતિ અને પ્રકૃતિનું પૂજન કરવાનો દિવસ એક અમને 9મી ઓગસ્ટ આપવામાં આવ્યો છે। આજે સૌ આદિવાસી લોકો ભેગા થઈને પોતાની વેશભૂષા ધારણ કરીને અને પોતાની પ્રકૃતિને બતાવી અને એક રેલી સ્વરૂપે અમે બિરસા મુંડા ચોક સુધી જઈને પગપાળા રેલી કરીને અમારા આદિવાસી નૃત્ય કરીને અમે શાંતિપૂર્ણ રેલી સૌ બધા ભેગા મળી ને આજનું આયોજન કર્યું છે અને સૌ લોકોએ એમાં સારામાં સારો લોકોએ ભાગ લઈ અને રેલીને સંપૂર્ણ સારી રીતે પૂર્ણ કરવાનો આધાર લીધો છે। જય આદિવાસી।